હેલો દોસ્તો, વિરાટ કોહલીના ફેન્સ માટે એકદમ માઠા સમાચાર આવ્યા છે। વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ જાહેર કરી દીધી છે। ખેર થોડા દિવસ પહેલાં જ આવા ન્યૂઝ હતા કે જાહેર કરી શકે છે, પણ આજે સત્તાવાર થઈ ગયું છે કે વિરાટ કોહલી હવે ટેસ્ટ ક્રિકેટ નહીં રમે। મારા જેવા ઘણા બધા હશે જેને ક્રિકેટ પ્રત્યે એટલો લગાવ નહીં હોય, પણ વિરાટ કોહલી રમતો હોય તો આપણે જોવા બેસી જઈએ। બસ આ ઓરા હતો વિરાટ કોહલીનો કે જેને ક્રિકેટ પસંદ નથી એ લોકો પણ ક્રિકેટ જોવા મજબૂર થઈ જતા હતા। એ આખો ઓરા હવે એકદમ પૂર્ણ થઈ ગયો છે। ખેર એને જે નિર્ણય લીધો છે, આગામી જે વર્લ્ડ કપ આવે છે એમાં રમવા માટે ફિટનેસને લઈ અને તમામ વસ્તુઓને લઈને લીધો હશે। એનો જે નિર્ણય લીધો હોય, પણ હાલ તો વિરાટ કોહલીના ફેન્સ માટે એકદમ માઠા સમાચાર છે। થોડા દિવસ પહેલાં પહલગામ હુમલા બાદ જે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ હતી એને લઈને આઈપીએલ પણ મોકૂફ રાખવામાં આવી હતી, અને આઈપીએલમાં બી આરસીબી બહુ સારું પ્રદર્શન કરી રહી હતી। આટલા વર્ષોમાં પ્રથમ વખત કપ જીતે એવી આશા હતી અને મોકૂફ રાખવામાં આવી હતી। ત્યારે જ વિરાટ અને આરસીબીના ફેન્સનો ફટકો લાગ્યો હતો, અને આજે ફરીથી વિરાટના ફેનને મોટો ફટકો લાગે છે। એને ટેસ્ટ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ જાહેર કરી દીધી છે। આના કારણે નવા છોકરાઓને બી ચાન્સ મળશે અને નવી પ્રતિભા છે એને આગળ આવવાનો મોકો મળશે। પણ વિરાટભાઈ તો વિરાટભાઈ હતા। વિરાટભાઈની બેટિંગ, વિરાટભાઈનો જુસ્સો, વિરાટભાઈની ફિલ્ડિંગ, તમામ વસ્તુ એક નંબર હતી। અને વિરાટભાઈએ ટેસ્ટ ક્રિકેટમાં કેટલું પ્રદર્શન કર્યું છે સરસ, અને શું છે એમનો રેકોર્ડ એ હું તમને સ્ક્રીન ઉપર શેર કરું છું। વીટીવીનો પોસ્ટર છે, પ્લીઝ જોઈ લેજો તમે। પણ હવે ખેર એ આપણને ટેસ્ટ ક્રિકેટમાં જોવા નહીં મળે, વન ડેમાં તો જોવા મળશે જ। તો બસ અત્યારે આટલું જ, રજા આપશો, બાય।